કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને ફાઇનલી અત્યારમાં ફ્રેશ થઈ ગયા છે અને જોઈએ કે આપણે આખો દિવસ શું કરીએ તે. અને શીતલ દીદી સવારમાં જો બારી પર ડોકા મારવા આવેલા છે. શીતલ દીદી શરમાઈ જાય. કેમ છે શીતલ દીદી? શીતલે જો અહીંયા એનું કર્યું છે ગ્રીનરી બધી. શું શું કર્યું બોલ કે શીતલ? એલોવેરા છે, ધનવેલ છે, તુલસી માં આપણે ત્યાં સામે છે ધનવેલ અને આ છે ઓલો શું કહેવાલાના પાન. ધનવેલ છે આપણે. ધનવેલ નથી, ના ઓલું કહેવાય છે નાગરવેલના પાન છે. નાગરવેલના પાન છે ઈ અને તુલસીમાં છે અને બીજા ફૂલ છે. અને શીતલે છે ને માટી મંગાવી હતી ગામડેથી, પણ સામાન બહુ વધી ગયો હતો લઈને આવવામાં, એટલે માટી નથી આવી. પણ આની પછી નેક્સ્ટ ટાઈમ જો કાક આવશે ને ત્યારે એને મોકલી દઈશું. અને શીતલને છે ને આવું ગ્રીન ને અને ફૂલ ઝાડ ને એવું શીતલને બહુ જ ગમે, નહીં શીતલ? હા, બહુ મજા આવે, મસ્ત લાગે હોય ને ત્યારે આપણને બહુ ગમે. અને ગ્રીન હોય ને એટલે આમ મસ્ત લાગે બધું. અત્યારમાં બપોરની રસોઈનો સમય થઈ ગયો છે અને આજે આપણે બનાવવાનું છે બટેકાનું શાક, રોટલી અને ખીર. અને તો અહીંયા શાક બનાવવા માટે મૂકી દીધું છે બટેકાનું અને અહીંયા ખીર મૂકી દીધી છે. બપા માટે પહેલાં ભાત અને પછી આપણે બનાવવાની છે રોટલી અને પછી આપણે જમી લઈશું. રોટલો લઈ જઈએ તાવડી છે. આ બેન રોટલા કરતા કરતા કેમ દાંત કાઢે છે? હું અને ઉત્તમભાઈ બંને જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈએ છીએ નક્કી નથી. અને અહીંયા સુરતમાં આખો દિવસ એટલી ટ્રાફિક હોય ને, બસ જવા જોઈએ વાત જ પૂછો. અને જો કેટલી ટ્રાફિક અને વારંવાર સિગ્નલ આવે એટલો કંટાળો આવે. બંને બહારથી આવી ગયા છીએ અને ઉત્તમભાઈ જો નીંદર પણ પૂરી કરી લીધી છે અને અત્યારમાં ઓળા મીને છે માથું. અને અમારી શીતલ દીદી સાડી બનાવવાની બહાટી બોલાવા મીના છે. અને ચાલો તો અમારા શીતલ દીદીને બતાવું. એ ના પડે છે, મને નહીં બતાવતી, મને નહીં બતાવતી. એ અમારી શીતલ શર્મા ગઈ. શીતલ વ્લોગમાં આવતા અમારી શર્માઈ છે. અને બસ આવું ને આવું. અને ઉત્તમભાઈ હાલો ક્યાંક જાય. બાઇક નો હોય એટલે અમારે ઉત્તમભાઈ ક્યાંય લઈ જાય, ઘરે રહેવું પડે. બાઇક નો હોય તો ચાલીને ન આવે અમારે ઉત્તમભાઈ, મોટા માણસો કહેવાય. આજે એક ન્યૂ સમાચાર તમારા માટે લઈને આવી ગઈ છું. આજે અમારા ઉત્તમભાઈ મોટામાં મોટા સેલિબ્રિટીને મળીને આવી રહ્યા છે. ઉત્તમભાઈ એક સેલિબ્રિટીને મળવા ગયા હતા અને આપણે ઉત્તમભાઈને જ પૂછી લઈએ કયા સેલિબ્રિટીને મળ્યા. ઉત્તમભાઈ તમે આજે કયા સેલિબ્રિટીને મળ્યા? કેશુર કિંગને મળવા. કેશુરભાઈ અરે તમને કેવું લાગ્યું? અમને બહુ મજા આવી. એવું છે? કેટલો સમય ગયા હતા? અમને થોડોક જ સમય ગયા હતા. મજા આવી બહુ, અમને બહુ મજા આવી ને. અને નેક્સ્ટ વાર જાઓ તમે એને મળવા? અને જરૂર જાઓ, અમે જરૂર જાશો. અને ઉત્તમભાઈ આજે કેશુર કિંગને મળી આવ્યા છે અને એને બહુ મજા આવી છે. અને કેશુર કિંગ ભાઈ શું કીધું તમને બ્લોગ નું? અમને શું કે શું બનાવે રાખો કે સપોર્ટ કરશે કે ઉત્તમભાઈને કીધું કે બનાવે રાખો બ્લોગ, અમે તમને સપોર્ટ કરતા રહીશું. અને બસ ઉત્તમભાઈને બહુ ગમ્યું છે કેશુરભાઈને મળીને. અને બસ જોઈએ કે બીજું આપણે આગળ શું કરીએ આખો દિવસ. તે ખબર જ છે કે આપણા પપ્પા કુંભનો મેળો કરવા માટે ગયેલા છે, ફરવા માટે. અને આજે પણ થોડીક હું ક્લિપો નાખીશ. અને બસ પપ્પા કેવી રીતના ત્યાં બધું ફરવાનું અને કેવું છે એ આપણને પણ જોવા મળે. અને બસ હવે જોઈએ આપણે કે કેવી કેવી જગ્યાએ પપ્પા ફરવા ગયેલા છે. અને કુંભના મેળામાં પણ પહોંચી ગયા છે. ત્રિવેણી ઘાટ, પ્રયાગરાજ, ગંગા મૈયા, એકો શિવમાળી સાહેલ બાદનો મેળો. बोल बोल। वहाँ 100 मांगेगा, नहीं देने का। हाँ। एक लोग से 50 देने का, इसलिए हम यहाँ बता देंगे, वहाँ नहीं दे पाऊंगा, लड़ाई कर लेंगे। हाँ बराबर है।
फटाफट। स्टैंड बनाए हुए हैं चढ़ने उतरने का। नहीं हमारे आपको नहीं देना। वो दाना लेना है। हाँ पर दाना पक्षी को भूखा रहे भाई पंखीड़ा जागे बांधो बेटा बांधो। बढ़िया है भूखा रहता है। તમે લાવ્યા હતા ને નાસ્તો એનો ફોન આવે તારે દેવા દો બોલો ગંગા મૈયાની આ ગંગા જમના સરસ્વતી તરવેણી ઘાટ એ તરવેણી ઘાટ ગંગા જમના સરસ્વતી હોડકીમાં બેસીને નાવા આવ્યા. વાગી ગયા છે અને આપણે નાસ્તો કરવાનો છે. તો ઉત્તમભાઈ આપણા માટે નાસ્તો લઈને આવી ગયા છે. પફ તો આપણે ખાઈ લઈએ. અને જો અહીંયા ઉત્તમભાઈ નાસ્તો કરવા માંડ્યા છે. નાસ્તો એટલે ચાલો બધા નાસ્તો કરવા ચાલો. તો અત્યારમાં અમારા જયવંતી દીદી એવા વડીલ રીડિંગ કરી રહ્યા છે, સ્ટડી કરે છે. તો રીડિંગ પણ એનું ચાલુ છે અને આવા ઉપર ટેરેસ પર મજા આવે. અને એમાં પણ સાંજનો સમય છે. અને જો અમારા જયવંતી દીદી બહુ વાંચે છે. હમણાં રીડિંગ વધી ગયું છે. હમણાં એક્ઝામ આવે ને જયવંતી દીદી બહુ આપણે ઓછું બોલે છે પણ વ્લોગમાં. આમ તો બોલવાનો વાર જ નથી આવવા દેતા. જુઓ उसका रीडिंग स्टार्ट है देख सकते हो. અત્યારમાં બધા પારો અમે ટેરેસ પર આવી ગયા છીએ અને સાંજનો સમય 6 વાગી ગયા છે. અને અહીંયા છે અમારા ઉત્તમભાઈ. ઉત્તમભાઈ શું કરો છો? ઉત્તમભાઈ અત્યાર સુધી રીડિંગ કરતા હતા અને અત્યારે પછી ટેરેસ પર સુતા હતા કે રીડિંગ કરતા સુતા હતા. અને શીતલ દીદી જો અહીંયા पीछे है इसके पीछे है અને શીતલ દીદી કહે છે કે અમે જ્યારે આગલું અહીંયા સોસાયટીનું મંદિર બતાવ્યું હતું
મહાદેવનું ઈ પાછું મંદિર જોવા જવાનું કે છે, પણ અમે ઈ ક્યારે પણ કાલે જાય જાશું, આજે નહીં જાય. કાલે આખે તમને કાલે અમે બતાવી તમને દઈશું. આખું મંદિર બતાવશું કે કેવું છે મંદિર. અને બસ ત્યાં કામ તો જોરશોરથી જ ચાલે છે અને બસ એવું બધું છે. અને આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક Like, શેર share and subscribe કરવાનું ભૂલતા નહીં. નહીં. બાય બાય.